મિર્ચી મોર્નિંગ. સવાર સવારમાં ઘરના આંગણીએ દીવો થાય એવો તહેવાર દિવાળી. ઘણા બધા ઘર એવા હશે જ્યારે આજે સવારે મમ્મીએ ઘરે દીવો કર્યો હશે ઘરના આંગણામાં. અરે આંટી, તમે હજુ આવા દીવા કરો છો? હા, શું આવા સીધા સાદા કોડિયા, સિમ્પલ, એ પણ પાછા જૂના કોડિયા, ગયા વખતના, સાચવી રાખેલા. જરા માર્કેટમાં ફરો, હવે તો એલઈડી વાળા દીવા મળે છે. કોઈ ઝંઝટ જ નહીં ને, તેલ પૂરવાની, વાટ બનાવવાની, કોઈ મગજમારી જ નહીં ને. 10 મિનિટમાં આખું ઘર ડેકોરેટ થઈ જાય એલઈડી વાળા દીવાથી. અરે આંટી, આ શું જાતે નાસ્તો બનાવો છો? હવે તો માર્કેટમાં બધું મળે છે, છોડો ને ઘરે બનાવવાની માથાકૂટ. હે અરે અંકલ, શું બેસતા વર્ષમાં કોઈના ઘરે જવાનું અને ખોટું ખોટું હસવાનું, ખોટા ખોટા સાલ મુબારક કહેવાના, ખોટું ખોટું એકબીજાને આમ સારું સારું બોલવાનું. નાસ્તો ભલે ને ગમે એવો હોય બોગસ, તો આપણે તો બહુ સરસ છે. ના ના, બહુ સરસ બનાવ્યો હો તમે. એવા ખોટા વખાણ કરવાના, એના કરતા વોટ્સએપમાં પતાવો ને સાલ મુબારક. ક્યાં ટાઈમ છે કોઈને પર્સનલી મળવાનો? હા ભાઈ, હા, ક્યાં કોઈને ટાઈમ જ છે. એક રંગોળીનું જ એક્ઝામ્પલ લઈ લો ને. આજે કોઈની ઓફિસમાં રંગોળી થશે, સ્કૂલમાં કોલેજમાં રંગોળી થશે, ઘરમાં રાત્રે, કાલે સવારે, પરમ દિવસે તમારા ઘરે રંગોળી થશે. પહેલા તો કેવું હતું કે રંગોળી આખી એક તૈયારી કરવામાં આવે, ગેરું રંગ કરવામાં આવે, ગેરું રંગ ઉપર પેલી ચોકથી ડિઝાઇન બને, ટેમ્પરરી ડિઝાઇન, એમાં ફેરફાર થાય, ઘરની દીકરીઓ દીકરાઓ મદદ કરે, પાડોશી હેલ્પ કરે, બધી મમ્મીઓ ભેગી થાય, પછી આમ અડધો પોણો કલાક સરસ કામ થાય ને પછી છેવટે એક સરસ મજાની રંગોળી બને. હવે રેડીમેડ મળે છે બજારમાં, ઠેર ઠેર લારીઓ તૈયાર મળે રંગોળી. તમે ઘરે પહોંચો રંગ લઈને, 10 મિનિટમાં તો તૈયાર, આમ ફટ દઈને. દિવેટ બનાવવાની, કોડિયામાં તેલ પૂરવાની મજા છીનવી લીધી આ એલઈડીએ. નાસ્તા બનાવવાનો જે આનંદ હતો ભેગા થઈને બનાવવાનો, એ લઈ ગયા પેલા રેડીમેડ મઠિયા. અને ભેગા થઈને રંગોળી કરવાની મજા લઈ લીધી આ રેડીમેડ રંગોળીએ. હવે તો ફટાકડા કપડા વસ્તુઓ ખરીદવા માટે કોણ લાંબુ થાય? ઓનલાઈનમાં પતાવો ને. મને એમ કહો કે આ ટાઈમ બચાવીને પછી નાખો છો શેમાં? આજે ટાઈમ બચાવે છે સુવિધાઓ, જે સુખ સુવિધા આપણને મળી છે એનાથી ટાઈમ બચે છે, બરાબર. એ ટાઈમ પછી ઇન્વેસ્ટ શેમાં કરીએ છીએ આપણે? વોટ્સએપમાં, મોબાઈલ ફોન. કેટલો એક્સ્ટ્રા ટાઈમ મળે? જયારે ટાઈમ મળે ને ત્યાં તો ખબર જ નથી પડતી કરવાનું શું. એટલે ગેમો રમ્યા કરે લોકો, પેલી લૂડો રમતા હોય ને, કેન્ડી ક્રશ રમતા હોય ને. સાહેબ, જે એક્સ્ટ્રા ટાઈમ મળે છે એને જાત માટે વાપરો ને, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરો ને. શક્તિ સંચય થાય તો ખરા અર્થમાં કાળી ચૌદસ સેલિબ્રેટ થઈ કહેવાય. કારણ કે આજે શક્તિ ઉપાસનાનું પર્વ છે. એટલે શક્તિનો વ્યય નહીં, ઉર્જાનો વ્યય નહીં, ઉર્જાનો સંચય થાય એ જરા જોજો. જે એક્સ્ટ્રા ટાઈમ મળ્યો છે ને આ ટાઈમ બચાવવામાંથી, એને પ્રોપરલી ઇન્વેસ્ટ કરજો. મિર્ચી 98.3, 18th ઓક્ટોબર 2017, બુધવારની સવાર. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.